અહીંયા વિવિધ વિષયોના નિષ્ણાતોને મળીએ છીએ. આજે આપણી સાથે છે ડોક્ટર હર્ષિલ, ઓર્થોપેડિક સર્જન છે અમદાવાદના. મોસ્ટ વેલકમ ટુ પોડકાસ્ટ ડાયરીઝ. થેન્ક યુ. પ્રણામ. જય જિનેન્દ્ર. ખાસ કરીને જ્યારે ઈજા થાય ને પછી ખબર પડે કે એમ તો આપણે આમ હાથ હલાવતા હતા, પણ હવે સેજ આંગળી હલે છે તો પણ આટલું બધું દર્દ થાય છે. હાડકાનું નાનું બી પેન પેશન્ટને બહુ જ બધી પેલું કહેવાય ને કે ઇમ્પેક્ટ એટલી બધી કરી કાઢે કે એનું રોજિંદા જીવનનું કામ એકદમ જ અટકી જાય. આખી જિંદગી આપણા હાડકા મજબૂત જ રહે ખરા? એ શક્ય છે? બહુ જ તમે થોડો વેગ પ્રશ્ન પૂછ્યો. હાર્ડ વૈદ આવતા હા, પણ એવું કે તમારાથી રડી પડાય એવું એ કરી દે, તો એ પદ્ધતિને એટલે એ પદ્ધતિને તમે કેવી રીતના જુઓ છો? હું આનો થોડો પ્રેક્ટિકલ તમને આન્સર આપું. જી. એ બી કોઈક જગ્યાએ આવી રીતે હાડવેદના ત્યાં જઈને આવ્યો. હાડવેદ એમને ચોખ્ખા મોઢે કહી દીધું કે ભાઈ હું એવા દિવસો જોઉં છું કે મને એવું લાગે છે કે આવનારા વર્ષમાં ની રિપ્લેસમેન્ટ બી ડે કેર પ્રોસિજર થઈ જશે, કે ભાઈ સિંગલ ડે એડમિશન સર્જરી કરાવો અને 6 કલાક કે 12 કલાક પછી તમે ઘરે જતા રહો. એક ની રિપ્લેસમેન્ટનો ખર્ચો શું તમારે ત્યાં? પછી આપણે તમારી સંસ્થા વિશે પણ વાત કરીશું. અમારા જૈનોમાં છે ને લોકો પાસે પૈસા બહુ. કોન્ટ્રોવર્શિયલ થશે, થોડું કોન્ટ્રોવર્શિયલ થશે, કોકને નહીં ગમે, કોક માટે હું ખરાબ બી થઈશ,